પહેલાં છે ને એક 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 છોકરો તો છે ને એને બહુ ક્યુરિયોસિટી થઈ કે એને એવી ક્યુરિયોસિટી થઈ કે છે ને એને એવી જાણવાની અંદરથી થઈ કે આપણે લોકો અર્થ પર આવી રીતના રહીએ છીએ, આપણે ખાઈએ છીએ, આપણે નાહીએ છીએ, આપણે પીએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ આવી છે. તો પછી ભગવાન જે છે એમ એ કેવી રીતના રહેતા હશે ઉપર, એ કેવા કપડાં પહેરતા હશે, એ કેવી વાતચીત કરતા હશે, એ ક્યાં રહેતા હશે, એ શું ખાતા હશે. તો એટલા માટે એને છે ને હેવન જવું હતું. તો એ હેવન ગયો. તો પછી એ જ્યારે હેવન ગયો ત્યારે બધા ગોડ અને ગોડેસની લાઈફસ્ટાઈલ જોઈએ, બધાથી મળ્યો, એણે બધાથી વાતચીત કરી કે તમે લોકો કેવી રીતના રહો છો, શું કરો છો ને એ બધું. એ લોકોએ મતલબ એને બધાને જણાવ્યું કે આવું બધું થાય છે. અને બધા ગોડ અને ગોડેસ એને એ લોકોની લાઈફસ્ટાઈલ કીધી. તો એટલા માટે કર્યું ને. તો પછી એ એક અન્નપૂર્ણા માતાને મળ્યો. એ અન્નપૂર્ણા માતાને મળ્યો અને પૂછ્યું કે તમે ખાવાના દેવી છો, તો મને કોઈ ડિલિશિયસ ફૂડ આપો, મારે ખાવું છે કોઈ ડિલિશિયસ ફૂડ તમારા હાથનું. તો અન્નપૂર્ણા માતાએ કીધું શ્યોર, હું તને એકદમ મસ્ત ખાવાનું આપીશ, જેનાથી ખાઈને તું પ્રસન્ન થઈ જશે. એટલે એણે ખાધું, એ ખાવાનું એણે ખાધું. પછી એક ડીશ આપી ભગવાને એને, અન્નપૂર્ણા માતાએ, અને એમાં એક વ્હાઈટ દણા હતા, બધા વ્હાઈટ, જેને હમણાં આપણે રાઈસ કહીએ છીએ. તો એણે એ ટેસ્ટ કર્યા અને એને એ બહુ જ ભાવ્યો. પછી એણે અન્નપૂર્ણા માતાને પૂછ્યું, અન્નપૂર્ણા માતા, આ તો અમારા અર્થ પર નથી બન્યા રાઈસ, તો આટલા મસ્ત રાઈસ તમારા પાસે છે? તમને કીધું હા, મેં જાતે શોધ કરી છે રાઈસની, અને મને એ પણ પ્રોસેસ ખબર છે કે રાઈસને કેમ ના ઉગાવાય. અને પછી એને ક્યુરિયોસિટી વધારે વધી અને પછી અન્નપૂર્ણા માતા પાસે જઈને અન્નપૂર્ણા માતા પાસેથી એને જાણ્યું કે કેમના રાઈસ ઉગે છે, કેમના રાઈસ બને છે. અને પછી એને એવું જાણ્યું ને કે કેમના રાઈસ બને છે, તો પછી એની ઈગરનેસ એટલી બધી વધી કે એણે મનમાં એવું વિચાર્યું કે હવે તો મેં છે ને એમના પાસે રાઈસ ના માંગી શકું ધરતી પર લઈ જવા માટે, કારણ કે આ તો ગોડસનું ફૂડ છે, તો ઓફકોર્સ મેં ના જ માંગી શકું. તો એણે માંગ્યું ના, પણ એને 4 દાણા ચૂપકેથી રાઈસના લઈ લીધા અને ધરતી પર આવ્યો. પછી એને મસ્ત ઉગાડ્યા એ દાણા અને મસ્ત ગરમ કરીને એણે ખાધા. પછી એને મનમાં અન્નપૂર્ણા માતાને મનમાં યાદ કર્યા ને જ્યારે એને યાદ કર્યા ત્યારે અન્નપૂર્ણા માતાએ એની પ્રે સાંભળી. પછી એ ધરતી પર પધાર્યા ને એમની સામે એણે કીધું કે તે આ ચીટિંગ કરી છે, તે અમારા ત્યાંથી રાઈસ લઈ લીધા છે, એ પણ પૂછ્યા વગર તે અમને ચીટ કરી છે. યુ હેવ ચીટેડ અસ. તો પછી એને કીધું, એ અન્નપૂર્ણા માતાને પગે પડ્યો ને એવું કીધું કે અન્નપૂર્ણા માતા, મેં તમને મેં તમને ધોકો નથી આપ્યો. મારે તો ઈગરનેસ એટલે વધી હતી કારણ કે ખાલી મારે જ નહોતા ચાખવા, અમારા પરિવારને અને મેં જ્યાં રહું છું મારા વિલેજ ટાઉનને પણ ચખાડવા હતા. એટલા માટે મેં રાઈસ લઈ ગયો હતો, અને એ પણ તમારી પરમિશન વગર. એટલા માટે હું તમને સોરી માગું છું. તો પછી અન્નપૂર્ણા માતા એવું કે મને ખબર પડે તારી ઈગરનેસ, પણ તે ચીટ કરી, તે મને ધોકો આપ્યો છે, તો એની પનિશમેન્ટ તો તને મળશે જ. પછી એને કીધું હા, તમારે મને જે પનિશમેન્ટ આપવી હોય એવી આપો. પછી લાસ્ટમાં પછી અન્નપૂર્ણા માતા એને એવું કહે છે કે સારું, હું તને માફ કરી દઉં છું, પણ એક પનિશમેન્ટ તો હું તને આપીશ જ, કારણ કે તે ચીટ કરી છે, તે રાઈસ ચુરાયા છે. એટલા માટે હું તને એવી પનિશમેન્ટ આપું છું કે હવેથી ઇન્સાનો ડાયરેક્ટ હેવન ના આવી શકે. એ જ્યારે મરશે ત્યારે જ એ લોકો ઉપર હેવન આવી શકે, નહીં તો એ લોકોને હેવનનો માર્ગ નહીં મળે. અને એમને એ આશીર્વાદ આપ્યો કે છે ને હું વર્ષા કરીશ, તેથી મેં મારા વાળ ધોઈશ ને તો એના જે બૂંદ ટપકશે ને એ વર્ષા, તેથી રાઈસ એકદમ એવા મસ્ત ગ્રો થશે
જેથી તમને એ ખાવામાં બહુ મજા આવશે. આટલી છે રાઈસની સ્ટોરી.